સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સહપરિવાર સાથે મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સાવલી મત વિસ્તારમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન મથક પર પહોંચ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદારે દામાજીના ડેરા પાસે આવેલા વોર્ડ નંબર 3ના મતદાન મથકે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને લોકશાહીમાં મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। સાવલીમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। તંત્ર દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થાને કારણે સમગ્ર સાવલી મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે। ધારાસભ્યની અપીલને પગલે બપોર સુધીમાં મતદાનની ટકાવારીમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। જતનભાઈ સાહેબ બે જાઓ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં આજના દિવસે યોજાઈ રહી છે। આ લોકશાહીના પર્વની અંદર દરેક વ્યક્તિનો લોકશાહીની અંદર મતદાર એનો અધિકાર છે, એનો હક છે અને લોકશાહીની અંદર મતદાર જ્યારે મતદાન કરવા નીકળતો હોય છે ત્યારે એ આગામી ભવિષ્ય માટે, આગામી નવા જનરેશનના ભવિષ્ય માટે વોટ કરતો હોય ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા ખૂબ જાગૃત છે અને આજે ખૂબ તાપમાન પણ ઊંચું હોવા છતાં પણ મને વિશ્વાસ છે કે મતદાન પણ ઊંચું જ રહેશે અને પ્રત્યેક વ્યક્તિએ એનો મતદાનનો અધિકાર છે એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ। એટલે મારી એક દરેકને અપીલ છે કે સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારું મતદાન થાય અને દરેક મતદાર પોતે તો મતદાન કરે પણ બીજાને પણ મતદાન કરવા લઈ જાય એવી હું અપીલ કરું છું।